નમસ્કાર બાલ દોસ્તો, મેથ્સ 10 વોલ્યુમ એન્ડ એરિયામાં આપનું સ્વાગત છે. હવે અહીંયા 3 સ્ફેર આપેલા છે, ગોળા આપેલા છે. દરેકની ત્રિજ્યા અલગ અલગ છે, 6, 8, 10. હવે આ બધા ગોળા સોનાના છે અને એને આપણે મેલ્ટિંગ કરી દેવાના છે, ગાળી નાખવાના છે અને એમાંથી આ બધાને ભેગા કરી અને એક મોટો ગોળો બનાવવાનો છે. તો એ ગોળાની ત્રિજ્યા કેટલી હશે? દાખલાની રકમ કંઈક આવા પ્રકારની છે. તો અહીંયા આ પહેલો જે ગોળો છે 4/3 પાઈ R1, આને R1 કયો, R1 નો ઘન. અહીંયા 4/3 પાઈ R2, R2 નો ઘન. અને અહીંયા 4/3 પાઈ R3 નો ઘન. હવે 4/3 પાઈ આમાંથી કોમન લઈ લો એટલે R1 ક્યુબ પ્લસ R2 ક્યુબ પ્લસ R3 ક્યુબ અહીંયા આપણે થઈ ગયું. હવે R1 એટલે 6, R2 એટલે 8, R3 એટલે 10. 6 નો ઘન 216, 8 નો ઘન 512, 10 નો ઘન 1000. આ બધાનો એડિશન કરો 1728. Therefore R cube is equal to 1728. R is equal to under cube root 1728 is equal to 14 centimeter. આપણને ખબર ચડે કે 14 ગુણ્યા 14 કરો એટલે 1728 તમને મળે છે. Therefore R is equal to 14 centimeter. જો બાળકો સમજાણું હોય, ગમ્યું હોય તો લાઈક કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.